નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર બે આખલાઓનું 20 મિનિટ સુધી મુખ્ય માર્ગ ઉપર યુદ્ધ ચાલતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે બે આખલાઓ અચાનક જાહેર માર્ગ પર સામસામે આવી જતા બાખડ્યા હતા. બંને આખલાઓએ મુખ્ય માર્ગને જ પોતાના યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું. ઘટનાના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો વાહન રોકી સુરક્ષિત અંતરેથી આખલાઓની લડાઈ જોતા રહ્યા હતા. લગભગ 20 મિનિટ સુધી બંને આખલાઓ વચ્ચે જોરદાર અથડામણ ચાલતા ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી અને સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આખરે આખલાઓ અલગ પડતા સ્થિતિ સામાન્ય બની હતી. જોકે જાહેર માર્ગ પર રખડતા પશુઓનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિકોએ તંત્ર પાસે અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અંકલેશ્વર જીઆઈડીસી ફરી પ્રદૂષણ મુદ્દે વિવાદમાં આવી છે. પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે, નિહાળો આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી એકવાર અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણના મુદ્દાને લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અંકલેશ્વરમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે વરસાદી કાંસ હોય છે તેની અંદર કેમિકલયુક્ત પાણી જોવા મળતા હોય છે. પરંતુ હાલ છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતો નથી, તેમ છતાં પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સી પમ્પિંગ સ્ટેશન પાસે જે વરસાદી કાંસની જે મેઇન ચેમ્બર છે તેની અંદર હજારો લીટર કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળ્યું હતું. અને આ જે પાણી છે તેને પંપ દ્વારા લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લેવામાં આવતું હતું. પરંતુ સાથે સાથે અહીંયા જે નોટિફાઈડ એરિયા ઓથોરિટી હોય છે, એનસીટીએલ હોય છે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને જે બીજી અન્ય જે એન્વાયરમેન્ટની ટીમો હોય છે તેઓની એક ઘોર બેદરકારી સામે આવી છે. જો ઇન્ફ્લુઅન્ટ જે વરસાદી કાંસ હતી તેની અંદર જો કેમિકલયુક્ત પાણી હતું તેના માટે તમે તેને લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લઈ રહ્યા હતા, તો તે સમયે તમારે ચેમ્બરના જે વાલ છે, જે ગેટ છે એ બંધ કરવા જોઈએ. પરંતુ ગેટ પણ ખુલ્લા હતા અને સતત જે ફીણવાળું અને પીળા કલરનું કેમિકલયુક્ત પાણી અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું હતું. અને આ સમગ્ર ઘટના જ્યારે કેમેરામાં કેદ કરવામાં આવી ત્યારે સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બર છે બહારની સાઈડની જે વરસાદી ચેમ્બર છે તે ચેમ્બર જે છે તે ઓવરફ્લો થઈને તેનું સંપૂર્ણ પાણી વરસાદી કાંસની જે મેઇન કેનાલ છે તેમાં જઈ રહ્યું હતું. પરંતુ માત્ર ને માત્ર 15 મિનિટના અરસાની અંદર જ અચાનક જ એ ફ્લો ધીરો પડી ગયો. આ જે પાણીનો જે ફ્લો હતો, જે કેમિકલયુક્ત પાણી હતો તેનો ફ્લો જે ધીરો થયો તેની પાછળનું અમે કારણ શોધવાના પ્રયાસો કર્યા, પરંતુ જે સી પમ્પિંગ સ્ટેશન છે તેની કોઈ જગ્યા પર જે લાઈન હોય છે તે ચાલુ કરવામાં આવી હતી અને તેને બંધ કરી દેવામાં આવી હતી તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારી સામે આવ્યું છે. સી પમ્પિંગ સ્ટેશનની અંદર જે વોલ છે તેની અંદર પાણી લેવાનું હોય છે ને આ જે સમગ્ર કેમિકલયુક્ત પાણી હોય છે તેને એનસીટીએલમાં મોકલવાનું હોય છે. પરંતુ અહીંયા માત્ર દેખાડો કરવા પૂરતું જ જે સી પમ્પિંગ સ્ટેશન પાસે જે વરસાદી કેનાલની જે મેઇન ચેમ્બર આવેલી છે ત્યાં આગળ પંપ મૂકવામાં આવ્યા હતા અને એ બંને પંપ કાર્યરત હતા અને પાણીનું લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લેવાનું કામ પણ ચાલુ હતું. પરંતુ એક તરફ જે 2 પંપ છે તેના દ્વારા લિફ્ટિંગ કરવાનું કામ ચાલુ હતું, ત્યારે બીજી તરફ જે ચેમ્બર હતી વરસાદી કાંસની જે મેઇન ચેમ્બર હતી તેના ગેટ ખોલીને સમગ્ર પાણી જે કેમિકલયુક્ત પાણી હતું તે અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હતું. જ્યારે આ ઘટના અંગે અમે જીપીસીબીના અધિકારીને જાણ કરી, ટેલિફોનિક વાતચીત કરી, તો જે અગ્રવાલ સાહેબ છે તેઓએ કીધું હતું કે આ જે ઘટના છે તે અંગે અમે રોજ એના સેમ્પલ લઈએ છીએ અને એ સેમ્પલનું પૃથ્થકરણ પણ કરીએ છીએ. સાથે સાથે જે સમયે અમે ત્યાં દ્રશ્યો કેદ કરી રહ્યા હતા તે સમયે એનસીટીએલના જે મોનિટરિંગ ટીમ હતી તેના સભ્યો પણ આવી પહોંચ્યા હતા અને તે લોકો દ્વારા પણ સેમ્પલિંગ લેવામાં આવ્યું હતું. માત્ર સેમ્પલિંગ લેવામાં આવે છે, પરંતુ એના રિપોર્ટ અને આ જે ઘટનાઓ જ્યારે બનતી હોય છે, કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જ્યારે વહેતું જોવા મળતું હોય છે ત્યારે જે જવાબદાર ઉદ્યોગો છે જે કેમિકલયુક્ત પાણી ખરેખર છોડી રહ્યા છે અને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેઓ જીપીસીબીની પકડમાં કેમ નથી આવતા? જ્યારે સેમ્પલ લેવામાં આવતા હોય છે, એનું પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે, એનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે, ત્યારે આ જે એનાલિસિસ કરવાની જે સમગ્ર પ્રક્રિયા છે
તેની અંદરથી કઈ કંપનીએ પાણી છોડ્યું છે અને કઈ કંપનીએ નથી છોડ્યું તે પણ સ્પષ્ટ જાણી શકાતું હોય છે. પરંતુ અત્યારે જે છેલ્લા 4 દિવસનો જે માહોલ છે, 4 થી 5 દિવસનો, 4 દિવસ અગાઉ જે વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદ, તેની લઈને સમગ્ર જીઆઈડીસીમાં કેમિકલ યુક્ત પાણી જોવા મળ્યા હતા. ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે અને એને 2 દિવસ થઈ ગયા છે. વરસાદ વરસ્યા વગર જીઆઈડીસીની અંદર જો આ પ્રદૂષિત પાણી વહેતા હોય અને આ જ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં છોડવામાં આવતા હોય, આ કેટલું યોગ્ય છે? કારણ કે આવનારા સમયની અંદર આ જે પ્રદૂષણના પાણી છે તે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને માનવજાત ઉપર તેની ગંભીર અસરો જોવા મળવાની છે અને હાલ પણ અત્યારે તેની અસરો જોવા મળી રહી છે. પરંતુ બેફામ બનેલા ઉદ્યોગો ઉપર લગામ ક્યારે અને કોણ લગાવશે તે જોવું રહ્યું. વધુ એક પ્રદૂષણના મુદ્દે તમારી સામે વિશેષ અહેવાલ રજૂ કરવા માટે આવીશ. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. અંકલેશ્વરના ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા હતા. ફૂલનો ધંધો કરતી એક મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંનેએ ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે રૂપિયા 63,000ના સોનાના દાગીના ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે બલાસિનોર ખાતે દરોડા પાડી મહારાષ્ટ્ર માલેગાંવના વસીમ ગુલામશાહ શેખ, સલમા ઇકબાલ શેખ તથા બાલાસિનોરના દાગીના ખરીદનાર સૌની દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રણી, 1 મોબાઈલ ફોન અને 1 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ ભરૂચ, દાહોદ અને અંકલેશ્વર 3 અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓના પોલીસ મથકોમાં કુલ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે 3ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ 2 પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા. જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે. જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ, જે બાલાસિનોરના છે, તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે. પાનોલી ઉમરવાડા માર્ગના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ફરી એકવાર પ્રશ્ન ઊભા થયા છે. પાનોલી ઉમરવાડા માર્ગના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ સોશિયલ મીડિયા પર સરકાર મુલ્લા દ્વારા પેવર બ્લોક્સ બેસી જવાની ફરિયાદ ઉઠાવવામાં આવી હતી, જેના પગલે કેટલાક સ્થળોએ સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે હવે ફરી માર્ગના વિવિધ સ્થળોએ પેવર બ્લોક્સ બેસી જવા નવા બનાયેલા
સીસી રોડ પર ખાડા પડવા તેમજ ઉમરવાડા વનખારી ઉપર આવેલા બ્રિજ પર પણ ખાડા દેખાવા લાગતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. અરજીમાં જણાવાયું છે કે અગાઉની રજૂઆત બાદ કેટલાક સ્થળોએ પેવર બ્લોક્સ બદલવામાં આવ્યા હતા, છતાં હજુ પણ અનેક સ્થળોએ પેવર બ્લોક્સ બેસી ગયા છે. ઉપરાંત નવા બનાયેલા સીસી રોડ પર નાના મોટા ખાડા પડી ગયા હોવાનું અને ઉમરવાડા વનખારી બ્રિજ પર પણ ખાડા દેખાવા લાગ્યા હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને બ્રિજનું કામ હજુ પૂર્ણ થયું ના હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું અરજીમાં જણાવાયું છે. જુનેદ પાંચભાયાએ સમગ્ર માર્ગ અને બ્રિજનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાવવા જરૂરી હોય તો ઉપયોગમાં લેવાયેલી સામગ્રીને સરકારે માન્ય લેબોરેટરીમાં ગુણવત્તા તપાસ કરાવવા, તમામ ખામીઓનું ધોરણ મુજબ સમારકામ કરાવવા તેમજ તપાસમાં બેદરકારી અથવા ગુણવત્તામાં ખામી સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે. જાહેર હિત અને જાહેર નાણાંના યોગ્ય ઉપયોગને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ રજૂઆત બાદ હવે સંબંધિત વિભાગો શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર મંડરાઈ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે લીધો વિરામ, ડાંગર રોપણી કરવાની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ બંધ રહેતા ખેડૂતોને મોટી રાહત મળી છે. સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે ખેતીના કામ પર અસર પડી હતી. હવે હવામાનમાં સુધારો થતાં ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં ડાંગરની રોપણીનો ધમધમાટ જોવા મળી રહ્યું છે. ખેડૂતો ખેતરોમાં તૈયાર કરાયેલ ડાંગરના ધરું બહાર કાઢી યુદ્ધના ધોરણે રોપણીનું કામ કરી રહ્યા છે. સમયસર વરસાદ બાદ મળેલા વિરામનો ખેડૂતો સંપૂર્ણ લાભ લઈ રહ્યા છે, જેથી ડાંગરની વાવણી સમયસર પૂર્ણ કરી શકાય. મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો સહિત સામાન્ય જનજીવનને પણ રાહત મળી છે. વરસાદના વિરામે ખેતીને નવી ગતિ આપી છે. હવે ખેડૂતોની નજર આગામી વરસાદના રાઉન્ડ પર છે, જેથી ડાંગરના પાકને પૂરતું પાણી મળી રહે અને સારું ઉત્પાદન મળી શકે. અમે ડાંગર રોપવા આવેલા છે ઉત્સવ બાજુથી. કાંઈ અમે 10-15 વર્ષ થઈ ગયા અહીંયા ગામમાં આવતા છે રોપણી કરવા. તો છેલ્લે 4-5 દાડાથી બહુ પાણી પડતો હતો. ઘૂંટણા બરાબરનું પાણી ભરાઈ ગયેલું હતું. 24 કલાકના અંદરમાં અત્યારે પાણી ઉતરી ગયેલું છે, પડતું નથી. તો અમારે રોપણીનું કામ ચાલુ થઈ ગયું. હવે પાકનું અડધાનું બીજાનું તો થઈ ગયેલું છે, અમારું થોડુંક રહી ગયેલું છે. એટલે ડૂબેલું છે, એટલે અત્યારે ખરાબ જ થઈ ગયેલું છે. જો બધા કાંઈ કાઢી નાખેલું છે, ખરાબ હતું તે. વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં લાંબા સમયથી ચાલી રહેલા રોજગારીના મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જાગેશ્વર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષ 1986-87 દરમિયાન જીઆઈડીસીમાં અને ખાનગી કંપનીઓ માટે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે સ્થાનિક લોકોએ રોજગારી, પીવાનું પાણી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ બ્લુ કોલર કર્મચારી તરીકે રોજગારી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેમને છૂટા કરવામાં આવ્યા હતા અને સ્થાનિક યુવાનો રોજગારીથી વંચિત બન્યા હતા. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે હાલ એબીબી શિપયાર્ડ કંપનીનું સંચાલન દેશની જાણીતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કંપનીના વિસ્તરણનું કામ પણ ચાલી રહ્યું છે. તેમ છતાં જમીન ગુમાવનારા પરિવારોના યુવાનોને ટેકનિકલ બ્લુ કોલર તરીકે રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી. આ મુદ્દે કલેક્ટર, જીઆઈડીસી અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. ગ્રામજનોએ કંપનીઓ સામે પર્યાવરણ પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ તેમજ સ્થાનિક સુવિધાઓ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે પોતાની જમીન ગુમાવ્યા બાદ પણ રોજગારી માટે ભટકવાનો વારો આવ્યો છે. જાગેશ્વર ગામના ખેડૂત અને સ્થાનિક યુવાનોએ ચેતવણી આપી છે કે તેમની માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી 17 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.
આ સાથે જિલ્લા તંત્રએ વહેલી તકે હસ્તક્ષેપ કરીને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. હવે જોવું એ રહેશે કે જિલ્લા વહીવટીતંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને આંદોલન શરૂ થાય તે પહેલાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવે છે કે નહીં. હાલ સમગ્ર મામલે ગ્રામજનોની નજર જિલ્લા પ્રશાસનના આગામી પગલાં પર ટકેલી છે. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. મારું મૂળ ગામ જાગેશ્વર રહેવાસી છું. અમારો ગામનો મુખ્ય મુદ્દો છે કે જમીન ગુમાવ્યા પછી પણ આજે લેન્ડ લૂઝર તરીકે કંપની અંદર હકથી જે નોકરી મળવી જોઈએ તે નોકરી આજે પણ અમને મળી નથી. અમારે જીઆઈડીસીની અંદર જ્યારે જમીન સંપાદન કરી ત્યારે જીઆઈડીસી અમને વચન આપવામાં આવ્યા કે ભાઈ આ ખેડૂતોને જમીન ગુમાવી છે તો એમને હક તરીકે એમને કાયમી નોકરી મળશે, પણ આ નોકરી આજ દિન સુધી અમને મળી નથી. જ્યારે એબીસી સીપેટ બંધ થઈ ગઈ, એને રિલાયન્સ ઓવર ટેક ઓવર કરી ત્યારે એને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ એ કંપની આજે સખત શબ્દોમાં ના પાડે છે. જીઆઈડીસી સાથે જ્યારે મિટિંગ કરવામાં આવી, જીઆઈડીસી પણ એમને કીધું કે ભાઈ લેન્ડ લૂઝર તરીકે આ ખેડૂતોનો હક છે અને એમને નોકરી મળવી જોઈએ, તમે નોકરી શા માટે રાખો, પણ એમનો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ આજ દિન સુધી મળેલો નથી. એટલે અમે આ અંગેની રજૂઆત ગાંધીનગરથી લઈને સીએમ મુખ્યમંત્રી સુધી રાખીને કલેક્ટર સાથે અને જીઆઈડીસી જીપીસીબી દરેક કચેરીઓ, કોઈ કચેરી બાકી નથી, એ બધી કચેરીએ અમે કોઈ પણ પ્રકારની લેખિતમાં દરેક પ્રકાર રજૂઆત કરી છે, જેનો આજ દિન સુધી અમને કોઈ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ મળેલો નથી. ના તો નોકરી મળી, ના તો અમારા પ્રશ્નો હલ થયેલું છે. એટલા માટે આજે અમે 9/7/2026 રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ અને એમાં રજૂઆત કરીએ કે સાહેબ અમને આ 10 દિવસની અંદર અમને અમારો હક આપો, અન્યથા અમે લોકો 16 તારીખ જો સુધીમાં અમારું હલ નહીં થાય તો 16 તારીખ પછી અમે કંપનીના ગેટ પર અચોક્કસ મુદત માટે ગાંધી ચિંતા માગે અમે આંદોલન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની અને સરકારની રહેશે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.